ગેંગરેપ કેસમાં કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા સામે પ્રદર્શન કર્યું, પોલીસે અટકાયત કરી। ગોપાલપુર ગેંગરેપ કેસમાં કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા સામે પ્રદર્શન કર્યું, પોલીસે અટકાયત કરી। ઓડિશાના ગોપાલપુર બીચ પર 20 વર્ષીય યુવતી સાથે થયેલ ગેંગરેપ કેસના વિરોધમાં કોંગ્રેસના નેતા ફિરદોશ અને અન્ય કાર્યકરો ભુવનેશ્વર ખાતે રાજ્ય વિધાનસભા સામે પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા। કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓએ કડક કાર્યવાહી અને મહિલાઓની સુરક્ષા માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। પોલીસે અનેક વિરોધકારોને અટકાયતમાં લીધા હતા। ગોપાલપુર ગેંગરેપ કેસમાં અત્યાર સુધી 10 આરોપી, જેમાં 4 નાબાલિગ પણ સામેલ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ઘટનાને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવી કડક પગલાં લેવાની ખાતરી આપી છે। પોલીસે કેસની તપાસ CIDના ક્રાઇમ વિમેન એન્ડ ચિલ્ડ્રન વિંગને સોંપી છે અને તમામ આરોપીઓ સામે કડક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટનાએ રાજકીય સ્તરે પણ ભારે પ્રતિક્રિયા જગાવી છે। કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકાર પર કાયદો અને વ્યવસ્થા તૂટી પડવાનો આરોપ મૂક્યો છે ને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। બીજી તરફ રાજ્યના અન્ય નેતાઓએ પણ કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવાની જાહેરાત કરી છે। સ્થાનિક પોલીસ અને પ્રશાસન હવે બીચ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને સુરક્ષા માટે વધારાના પગલાં લેવા માટે આયોજન કર્યું છે। મહિલા સુરક્ષા મુદ્દે રાજકીય દબાણ વધતા તંત્રએ પણ કાર્યવાહી ઝડપી કરી છે, જ્યારે NCW સહિતના રાષ્ટ્રીય સ્તરના સંગઠનો પણ સતત નજર રાખી રહ્યા છે।